ગુડ મોર્નિંગ, કેમ છો બધા? અમે હરિદ્વારથી ભાગેવાની ને આજ 5મો દિવસ છે ને 5 દિવસના ત્યાં ભગવાનની દયાથી એક માણસ ચાલુ છે ને આમને આમ જ છે. જો ધાણી રોકાણીથી ધાણી કાલે હાંજી વહી ગઈ તો આ જટણામાં જો કોઈ આવ્યું નહોતું ને તો અમે ધમ ધોકાર સાફ સફાઈ આદરી બધા ઓસાડું કાઢ્યા, ધોવા નાખ્યા, લુગડા બધા કાઢ્યા, હા ત્યાં ટવાલો ત્યાં બધું ધોવાઈ નાખ્યું. તડકો નીકળ્યો 2 દિવસથી અમારે હારામ હારો વરસાદ હતો. 6:30 2 દિવસ વેર્યો હારામ હારો મેં વરસે ગયો ને આજ બરાબર થાય ને તડકા જેવું નીકળ્યું તો હુકાઈ જાય ને તમે કે ઓસાળું બધા ધોવાઈ જાય ને આ નવા ઓસાળું લીધા ને એની મારે હાથનું ઉપર પાથરવા હતા. કે તહેવાર આવે ને તો તહેવાર ઉપર પાથરી તહેવાર તમે કીધું 3-4 દિવસ નીવા માણસ આવે હાવ બધા હગાવાલા પાડોહી બધા આમ જાણ પહેચાણવાળા ગામમાં ત્યાં તમે કીધું અટાણા તહેવાર જ કહેવાય એટલા માણસ આવે તો રૂપારા નવા ઓસાડ ન પાથરીએ હું હાથનું ઉપર પછી કોણ એન મેન તેને જોયું કામ તો બધા નવા ઓસાડમાં છે ને મુહૂર્ત આવે ઉદઘાટન થયું. હું તમને દેખાડા કે ઓસાડ થાય ને તમને ગમે કે ઓસાડ રૂપારો લઈ ગયો ને કીધો. તો સૌથી પહેલાં તો હે ને આ ઓસાડ તમને યાદ હોય તો મેં ખીવરાયો તો ખબર આ ઓસાડ 750 લીધો હતો અને 150 રૂપિયાની સિલાઈ લીધી હતી. આ રબડવાળો ઓસાડ છે. આ બેડ છે ને અમારે બહુ મોટો છે, દાણા માપનો ઓસાડું જ નતા આવતા, દાણા ઓસાડું અમારે હિવરાવવા જ પડે. તે બે અમે હિવરાવ્યા હતા ને 2 ઓલા થેગા ટૂંકમાં. તો આ જોવો અમે હે ને આનો માપ દઈને સિવરાવ્યો હતો ને 750 ઓસાડ આવ્યો હતો અને 150 રૂપિયા એને હિવવાના લીધા. તો રબડવાળો ઇલાસ્ટિક વાળો હવે એકદમ મસ્ત ફીટો ફીટ હિવી દીધો રૂપારો, કંઈ હલે ટાકલા જેવો જોવો લ્યો ખબર મસ્તીનો મસ્ત હિવી દીધો મસ્ત હિવો. તો આ ઓસાડ આવો હે આવી કીકાણી ડિઝાઇન હે ને આ ઓસાડ હે ને 750 આવ્યો ને 900 રૂપિયામાં થયો ટૂંકમાં. તો હે ને તે તો આ મોટો બેડ એવડો લીધો ને મેં ભૂલથી થયો, ઘરમાં જગ્યા જ નહીં. તમારે કંઈ પ્રસંગ કરવો ને ટાણે તો આ બેડ નથી ખુલતો નથી હટતો કે નહીં કંઈ ને બા હે 2 સાઈડ એટલી જ જગ્યા વધે ને એટલી જગ્યા વધે એટલે એવું પૂરીવાળું હે ને એવું વાત ન પૂછો ને. એવડા બેડનું માપનો ઓસાડતા હિવરાવવો જ પડે. આ ઓસાડ કેવો લાગ્યો એ કીજો. ને બીજા બેડની વાત કરા ને આ ઇગ્નોર કરજો. જો આમાં લૂણો લાગ્યો ને કલર કર્યા પછી તો આવું કંઈક થયું. હા તો આ બેડનો ઓસાડ છે ને આ 450 રૂપિયાનો આવ્યો. આ તૈયાર જ લીધો, ઇલાસ્ટિક વાળો રબડવાળો આ તૈયાર લીધો. તો આ તમને કેવો લાગ્યો ને એ પણ કીજો. આ ત્યાં લીધો આ થોડોક ખલખા જેવો થાય, એકદમ હાવ ફિટ જ નથી થતો. બધી કોરાતી મેં આમ ખોયો ઓલો છે ને સીધે પહેરાવે તો એકદમ માપો માપ થાય ડીટો. એમાં જાજે કંઈ તમારે ન પડે, ખોખલવું ન પડે ટૂંકમાં ને આને ખોખલવો વધારે પડે ટૂંકમાં. માપ વગરનો ત્યાં લીધો હોય ને એને આપણે માપ દઈને હિવરાવ્યો હોય ને તો રૂપા રોસલનો ડાબલા જેવો થઈ જાય. તો એક આ ઓસાડ હે કેવો લાગ્યો એ કીજો. ને આ ઓલા ખાટલાનો ઓસાડ નતા એક લઈ આવ્યો 500 જોટો, એક ડબલિયો ને એક સિંગલિયો હતા. સિંગલિયા પડાસ પાથરે દીધા રૂપારા. એક આ ઘરમાં ખાટલા પાથરો કોહરેમ ખાટલા પાથરો કેવો લાગે ને કીજો તમે. એવો જ બીજો ઓસાડ જો આ ખાટલાનો હે 2 સેમ ટુ સેમ પહેરો ટૂંકમાં આવું. ઓલો ઓસાડ ધોવા નાખ્યો ખબર નહીં એમાં કલર નીકળે નથી નીકળતો એ. ને જો એક આ સેટિયુનો ઓસાડ હે. આ તારા બળ વગરનો છે, સાદો આપણે આવે ને એ સાદો સિમ્પલ. આ આવ્યો તો 250 રૂપિયાનો. તો કયો ઓસાડ તમને ગેમો ને કયો ઓસાડ મસ્ત લાગે ને એ કીજો. તો બીજું ઘણું બધું હું કરવાનું હે પણ પહેલાં મેં ખંજવાર પતા કરી નાખી કોક આવે તો પછી બારીયું લોહવ્યું આ તે લોહવું ને સારી રહે કામ ફેર ન હોય એટલે થોડાક દિનનું કામ વધી જાય તો લોક કરી નાખીએ. રાજભાઈ હાટે બુબે ફોટો પડવેલ હરુપાલ બાપુ પર ફોટો પડવેલ યાદ આવે મોર કે એમ હાસા સંતોને જગતમાં ઓળખવા હોય તો એની શું નિશાની? એ આ સંતો તો બધા કે આપણે એને તો ઓળખ્યા, આપણે એ પ્રમાણે હાલતા કારણ કે આપણે ખોટા. જો એને કીધું કે ભાઈ ઝેરના ઘૂંટડા ઝેર બીજાના સાગર જેવા કે દિલેણા જેના કોઈ દી ન સલકાય. હવે આ ઉપમા આપી સાગરની કે સાગર જેવા દિલડા જેના કદી નો સલકાય અને ઝેરના ઘૂંટડા કે ઝેરવી જાણે ને અમૃત બીજાને પાય આશા સંતો એમ ઓળખાય. હવે સાગર જેવા દિલડા એટલે સાગરમાંથી આપણે શું ગુણ લેવાનું છે કે ગમે એટલી આ મેં વરસે તો આ નદીઓ જેટલી જાય કાં જાય મળે કે દરિયામાં મળે ને. એનો
તો એની ક્ષમતા કેવી તમે વિચાર કરો. ક્ષમતા જબરી આપણે અને એનો કિનારો નથી મૂકતું. હા કિનારો નથી મૂકતું. પછી એનામાંથી ગુણ છે અને ગુણ જે તમને આપતું હોય ને તમે જેનામાંથી ગુણ લ્યો એ તમારો ગુરુ. ગુરુ એટલે મોટું, લઘુ એટલે નાનું. હા. તો ગુરુ છે એ તમારો મોટો હોય ગુરુ. હવે આપણે એમાંથી ગુણ શું લેવાનું છે કે ભાઈ એ જેટલી નદી આવે એ અટાણે જો તમે ઉખાણું કર્યું હોય ને નદીઓ, આ સુમાહાનું મેમાં પાણી જાતી હોય તો ગમે એવું ઝાડવાને ઉખાડી નાખે છે. તમારા મકાનની જો આવતા હોય તો આડા નાખે દે ઉખેડે. હે તો એટલી ઉફાનમાંથી દરિયામાં નદીઓ જાતી હોય તો એ દરિયે માઝા ન મૂકી એક નદી નથી જાતી, એમાં તો કેટલી નદીઓ જાય ભરે. હવે એની મર્યાદા ઓરંગતો નથી. વિશાળતા જો હોય વિશાળતા. મુકેશ કોઈ માઝા મૂકી હોય તો આપણે આ બધા ઉપડે જાય તો બધું સાફ ન થઈ જાય. આખા જેટલા ગામડા છે જો આપણી મર્યાદા સુનામી મર્યાદા આપણે છે ને મૂકે દેતા કેવી હાલત કરનાર. તો એ સાગર જેવાય કે દિલના જેના કદી ન સલકાય. હવે સંતની ઉપમાં એ આવે. સંત કેને કહેવાય કે જે આવા સાગરનું જેવું દિલ હોય એ કોઈ ઉભરાય નહીં. કારણ કે ઉભરાય કામ કરે ને કે એની આ હરખ શોખને સંકલ્પ વિકલ્પને એના ઉપર કંટ્રોલ કરે. દેહની જે ઇન્દ્રિયો છે એના ઉપર એને કંટ્રોલ કરે છે. એટલી એને આ વસ્તુ લાગતી નથી. જન્મ મરણ તો દેહ છે તો છે, પણ એને બીક નથી મરવાની તે જન્મવાની. કારણ કે અહીંયા મરી છે એટલે બીજે જન્મ છે, પાછો ના મરી છે એટલે બીજે જન્મ છે. આ તો ચક્ર હાલ્યા જ કરે. જન્મ મરણનું ચક્ર બંધ નથી. સૃષ્ટિનું સર્જન થયું નથી અત્યાર સુધી વિસર્જનનું પૃથ્વીનો પ્રલય થાય ત્યાં સુધી રહેવાનું. તો એ તો છે જ. એમાં આ લોકો ન કરે. કોણ? એ આ પોતાની ઇન્દ્રિયોને ક્ષમતામાં લઈ લીધું. ઇન્દ્રજીત નામ કાર પડ્યું. પોતાની ઇન્દ્રિયોને જીતે લીધી. ઇન્દ્રજીત રાવણનો દીકરો એક ઇન્દ્રજીત. પણ ઇન્દ્રજીત એટલે શું? પોતાની ઇન્દ્રિયો પર જેનો કંટ્રોલ એ ઇન્દ્રજીત. અને એ લક્ષણ કેનામાં છે? આશા શું? બાકી આવા ભેખધારીની કામ નથી. તમે જે આ ભગવું પહેરો એની કિંમત કેવડી છે? બહુ મોટી છે ને. પણ હવે પહેરવા વાળા એની કિંમત રાખે તો નકર તો એ પન્યુસ છે કે નથી? પણ જો એની કિંમત કાર થાય, જો તમારા આશ્રમમાં એ વસ્તુ હોય તો એ કિંમત તમારા ભગવાન. તો ભગવત આ જગતમાં કેટલી પહેરે. આથી તમે નીકળો એટલે આપણે જુનાગઢમાં ખાલી ગિરનારમાં જ આવતો લાખો માણસ મળે. પણ એમાં નામ નાખીને રહે કે એની જે શોભા એવું દીપાયું એની. હવે આ સાગરની વિશાળતા આપે ને એની કીધું કે આ સાગરમાંથી તમે આવી રીતે જો જીવન જીવતો હોય છે અને પછી કીધું કે એ સાગર જેવા દિલડા જેના કદી ન સલકાય, કે સાગર ન સલકાય એમ આ સંત કોઈ દી સલકાય. ગમે એટલું તમે કયો કડવા વેણ કયો તો એ કોઈ દી સલકાય નહીં. એટલે પોતાની મર્યાદા મૂકે, પોતાની જે નિયમતા છે એ મૂકે. પછી કે ઝેરના ઘૂંટડા ઝીરવે. હવે ઝેરના ઘૂંટડા એટલે મીરાબાઈએ ઝેર નહોતું પીધું. ઝેર પીએ તો કોઈ માણસનો જીવન નિયમ છે. આ સમાજમાંથી આવતા અપવાદથી ઝેર દુઃખ, એક પ્રકારનું દુઃખ. હવે દુઃખ કે આવા કડવા વેણ કીએ તો એક શબ્દ તમે કહેતા હતા કે એક શબ્દ આર है एक शब्द पार है. शब्द के शब्द रंग ढेरिया. सच्चा शब्द जो बतावे सदगुरु वही सदगुरु हमें. આસો શબ્દ કોણ બતાવે? જે પાલન કરતો હોય. ખોટા બતાવવા તો હું છે બધા આ વાતો તો આપણે કરીએ જ આપણે, પણ જીવનમાં આશ્રમમાં ઉતારવું ભૂલાઈ જાય. આગળ આંખી નીકળ્યા ને પછી પાઠમાં આવો તમને ઘડીક વાર ભક્તિનો રંગ લાગે, રામાપી થાય, પણ અંદરથી પાઠમાંથી બહાર નીકળો ને તારી મારી ચાલુ થઈ જાય. બધું એનું એ ઘડીક ની ક્ષણ ભર ની તમને લગ્ન લાગી જાય. પણ પાછા હતા નહીં, પણ કાયમી માટેની જે લગ્ન લાગે દોરંગાથી ભજન એનામાંથી જ બન્યું ને. ઘડીકમાં ઉતરે ઘડીકમાં તો એ કે પીર થઈને પૂજા. અટાણે કેવું થઈ ગયું છે દેવભાઈ કે તમે ક્યાંક તમે સારું જ્ઞાનની ગોષ્ઠી કરતા હોય કે સારી કોઈ સત્સંગની ચર્ચા કરતો હોય ને, એટલે જેને સત્સંગ પ્રત્યે પ્રેમ હોય ને એ માણસ બેસી ગઈ. બાકી જેને ઉપરથી જવાનું છે, જેને એમાં કોઈ મજા જ નથી, જેને દુનિયાની નોકરી જ કાઢવી, એ માણસ ખડી કે બેસી નહીં વયા જાય ને એ ફાયદામાં છે. પણ તમે એમ કહો કે લે ઓલાને કીધું પણ બેઠો નહીં, બેઠો તો મજા આવે, પણ એને નેજ બેહવું. તમે બેહો નહીં, તમારે જે કરવા આવ્યો તો તમે કરો, એને જ કરો. બાપુ આપણો ખબરી બને તો નરને કેટલી જ વાર કે નરને
તો એક ભમરી જો માણસ ઈયર બની જતી હોય તો તમે તે કે માણસ છે. આ સૃષ્ટિ ઉપરનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રાણી છે. હવે જો તમારે કેટલી વાર લાગે આને એટલી જ વાર લાગતી તો તમે તો માણસ છો. હા વિચાર કરો એ સાક્ષીમાં કેવી વાત કરી નથી. તો હું એ સમજાવવાનું કહું તો હવે ને એ સાક્ષી કે બધી વાત કરી બોલે નાખીએ ને આપણે ખુદ સાક્ષી તો ઘણી બોલાય પણ એના પર એક હું તારો તો ખરી મંથન જ નથી કારણ કે સત્ય વસ્તુની ખબર નથી પડતી. સત્ય વસ્તુની ખબર ખોટું તાણવું ન હોય ને એવી વાતો તાણીને બેસી જાય. આની વાત એવડી હિંદડું ભરે હોય. બાકી તમે સત્સંગ હું એમ કહું પાઠની અંદર ભજન ન થતા હોય ને તો મને એ કોઈ ભજનની કલાકાર નથી, કોઈ ભજન બોલવાળું નથી. તો તમે પાઠની અંદર સત્સંગ કરો. નાની તમે કઈ કે વિચાર કરો કે હું ગાંડો છે કે આ દુનિયા ગાંડો છતાં ગાંડા છે આખું જગત એને માય ગાંડો કે બધાએ તો પછી એનાથી રહેવાનું ત્યાં બોલાય ગયો શબ્દો આગળ નીકળે છે. એ આપણે કહીએ કે બદદુઆ લાગે, બદદુઆ ને કા હરાપ બેમાંથી એક વસ્તુ લાગે. કાં હરાપ લાગે ને કાં આશીર્વાદ થાય ઓટોમેટિક. કાં આશીર્વાદ નીકળે જાય ઓટોમેટિક ને કાં શ્રાપ નીકળે જાય. એને આપણે શ્રાપ કહીએ ને શબ્દ બે શબ્દ જ છે. આગળ તમે કીધું ને શબ્દ બ્રહ્મ છે એ શબ્દ જ. એક શબ્દ છે એનાથી તમને દુઃખ લાગે, એક શબ્દ છે એનાથી તમને મજા આવે, આનંદ થાય. એક શબ્દ સુખ વ્યાપે, એક શબ્દ દુઃખ થાય. દુઃખ ને સુખ ની જે પરિભાષા જાણે એ પરિભ્રમ કહેવાય. હા તો એ પરિભ્રમ ની આગળ વાત કરીએ આપણે કે આ જ વસ્તુ છે પણ સમજાવવું જોઈએ ને. એ સમજાતું નથી. જ્યાં સુધી સદગુરુ કહેવાય. પણ એ ગુરુ ગોતવા માટે આપણે આપણું પાત્ર ચોખ્ખું કરવું. વિશ્વાસ તો એવો જોઈએ ને. ભક્તિ છે સિંહણ છે દૂધ કે તો એ ક્યાં ઠામમાં કરે કોનાના માટી પાત્ર વગર એનું આપણું આ છે માટીનું છે. આ માટીના ને જો આપણે હોના જેવું કરવું હોય તો એના માટે તકલીફ છે, તકલીફ પડે. તમે સત્ય રસ્તે હાલો એટલે તમને વિઘ્ન આવે 100%. ડગલે ડગલે. હવે આ વિઘ્ન સહન નથી થતા એટલે આપણે કેવી ભક્તિ કરીએ? હા હેલી એટલે કે જેમ ફાવે એમ ભક્તિ કરી નાખીએ. અને આ બાજુ હાલે હોરે સમાધિ લઈ લીધી મહાબીજ મોર અને મહાબીજ નો પાઠ મંડાણો. ગઢગંગા આવી, કોટવાર આવ્યા, સાધુ આવ્યા, ગુરુ મહારાજ આવ્યા. સમય થયો એટલે બાપુએ કીધું ભાઈ હાલો હવે બાર દેવાની તૈયારી છે. ભગત મંડળ ને પડકારો મારી તો એ બારીએ શું કીધું કે બાપુ મારા બે ભાઈઓ નથી આવ્યા, મારા બે ભાઈઓ નથી આવ્યા. એટલે કે કોણ તારા ભાઈ? કે હાલો ને પૂરો. એટલે ગઢગંગામાં એક જણે કીધું કે બેન એ તો કે સમાધિ લીધી ત્યાં 3 દાડા વયા ગયા. એની સમાધિ લીધી ને એને તો ત્યાં 3 દાડા વયા ગયા. તો કે મારા ભાઈઓ મને વચન આપ્યું હતું કે અમે તારે ની એમ પાઠમાં આવી ગયું, વચને બંધાણા. તમે જે એને વાયક આપ્યો ને એની વચને બંધાણા હતા તો અમે તારે ની આ પાઠમાં આવશું. તો કે મારા ભાઈની રાહ જોવો તે આવી ગઈ. તો બે સમાધિ ફાડીને હારાને હોરાને બેને ઉભું થઈને પાઠમાં આવવું. આ વચનને કારણે બે ભાઈઓ સમાધિમાંથી બેઠા થઈ પાઠમાં આવ્યા, ત્યાર ભજન કર્યા, આરતી કર્યા, પાછા સમાધિમાં જઈને બેસી. સીતારામ ભત્રીબેન માના ઉદર માંથી બહાર નીકળી સાડના વસન બંધાઈ ને એ પાઠ કર. હવે એ વસન ની વાત કરી હતી. આમાં તમે નોખા હતા. આ વસન ની વાત કે માના ઉદર માંથી જયારે બહાર નીકળ્યા નેડ વધે ને તાર એ શબ્દ બોલે કે હું આ ને તું ના કનેક્શન કપાઈ ગયું. એનું આપણું બ્રહ્મનું ઈશ્વરનું જેને જન્મ આપ્યો. પછી ના વસન કહી દીધું કે તું મને આમાંથી બહાર કાઢ તો હું તારું ભજન કરીશ, ભક્તિ કરી જે કઈ વસન ના દીધું આ જીવે. હરેક વખતે મરતાના ઉદરમાં આ જીવ જર ભટકાણો કારણ કે કદડામાંથી કંટાળે છે. એટલે કે હવે મને છોડ એટલે 184 છે ને એમાંથી છોડાવ્યું. એમ છેલ્લે સારા પુણ્યનો એનું કમાઈનું ભાથું ભેગું થયું એટલે એને મનુષ્યની યોનિમાં આવતું થયું.
તો નાય પાછો 9 મહિના એની કડરામાં જીવ પાછો શરૂ કર્યો કે હવે મને આમાંથી કાઢ તો હું તારું ભજન કરીશ. એટલે આ વસન ના બોલ્યો ને એટલે ભગવાન પ્રગટ થયા. પ્રગટ થઈને એમ કાનમાં ફૂંકીને કીધું પેલા જીવ આવું તો તું 184 યોનિમાં મારી એની બોલતો હોય. હરેક વખતે તું બોલે કે તું આથી મને છોડ તો હું તારી ભક્તિ કરું. હરેક વખતે કહેતો હોય, હરેક વખતે માં નવી માં નવી માં નવી એટલે કે માનવી માં નવી નવી કે તારે ગધેડીને પેટ ગોલ કૂતરીને પેટ ગોલ. તો હરેક વખતે મેં તને છોડાવ્યું. આ જીવની કે જીવને બ્રહ્મનો સંવાદ છે. તો કે આ વખતે મને છોડ એટલે હું તારું ભગત ભજન કરી. તો કે ન કરાતો તો કે ન કરાતો 184 પાછી ભે થવાનું નથી. તો એ તો પાછી છે જ કે તારે માટે. તો કે ના ના આ વખતે હું કરી. તો ઘરે પાછો મનુષ્યનો અનિમા ભગવાને એની 9 મહિને છોડ્યો. છોડ્યો ભેગો ના વધારે ભેગો જ હું અને તું ના. આ બે વસ્તુથી નાથી એનું કનેક્શન તૂટ્યું. હવે આ કનેક્શન પાછા ગુરુ હાથે થઈ, સદગુરુ હાથે થઈ ખરેખર કે જે પાડ્યું. હવે આ વસનની વાત કરું કે તું જે વસન બોલ કોલી તું બંધાઈને આવ્યો જો એ પાડ તો તારું નામ ધોરી ધજા નારીએ તું સડે તો ચડે. બાકી તો આ જગતમાં જેમ આવ્યા એમ આ વૃષ્ટિમાં આ સૃષ્ટિમાં એટલે આવ્યા એટલે વ્યા કોઈના નામ નથી. નામ કેના રહ્યા કે આ વસન પાડ્યું. હવે આ વસનની વાત કરી કે જે તમે કે માના પેટમાં ઉદરમાં જે બોલ્યો તો તું એ વસન તું પાય. અને જેસલને એ જ કીધું તું તોરેલી કે વસનને સંભાળીને વહેલો જાગ જેને કે સમાધિમાંથી કોઈ જાગે નહીં. આ જીવ એક વખત વયો જાય કોઈ જાગે નહીં. પણ અવરો સમજાણ આ વાત સત્ય કોઈ નથી કરતા, ખબર નથી એટલે નથી કરતા. ને કે તોરણની જેસલને આ જ વાત કરી કે જો તું વસન આપ્યું હોય તો વસન તું 84માં જાય. શું કે જાય વસન રે સંભાળી વેલો જાય જાડે જાય. વસન શીખ્યા તો કાં જાય 84માં જાય. આ ભજન તોરલી બોલ્યું. હવે આપણે બોલીએ કે નથી બોલતા પાઠમાં કેટલી વાર બોલ્યા, હજારો લાખો વાર બોલ્યા તો એનું મર્મને તો આપણે ખબર નથી. એક ભજન ની અંદર વાંદરી પીધી શબ્દ જ ખોટો બોલી. તમને તો વાત થઈ હશે. આપણે પાઠ વનમાં નીકળ્યા હતા ને અહીંયા વાંદરી નહોતી, વાંઢરી. તમે હાલની તારીખમાં કચ્છની અંદર જાઓ તો વનવગડામાં જે લોકો રહીએ ને એને વાંઢરી અને આપણે વાંદરીની ઉપમા આપી. ના મારે વાંદર મોટા મોટા છે.